बड़ी खबर नर्मदा से सामने आई, जहां डेडियापाड़ा के विधायक चैतर भाई वसवा विद्यार्थियों के साथ जिला कलेक्टर कचहरी के पास बैठे धरने पर। चैतर वसावा के साथ बड़ी संख्या में विद्यार्थी भी जिला कलेक्टर कचहरी के पास बैठे धरने पर। वहीं चैतर वसवा ने मां कमल फाउंडेशन के बोगस नर्सिंग कॉलेज का किया था पर्दाफाश। वहीं मां कमल फाउंडेशन की बोगस नर्सिंग कॉलेज के सामने कार्रवाई करने के लिए धारा सभ्य चैतर वसावा ने मांग की थी। मां कमल फाउंडेशन के नर्सिंग कॉलेज के सामने कोई कार्रवाई नहीं होने से धारा सभ्य चैतर वसावा विद्यार्थियों के साथ जिला कलेक्टर कचहरी के पास बैठे धरने पर। आपको बता दें कि इसी दरमियान विद्यार्थियों के साथ नर्मदा एसपी कचहरी पर पहुंचे थे और इस विषय को लेकर चर्चा भी की गई थी। और खास કરીને एसपी कचेरी खाते आज मां कमलના વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવામાં આવી। શું ચર્ચા કરવામાં શું નિરાકરણ આવ્યું? આ સંસ્થામાં આદિવાસી વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમની રજૂઆત હતી અને જ્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરજી કહેતા હોય કે આ સંસ્થા ઇનલીગલી છે અને એમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને સ્કોલરશિપ, સરકારી નોકરી કે બીજી કોઈપણ જાતની ડિગ્રી ગુજરાતની મળશે નહીં, ત્યારે આજે અમે અનેક વિદ્યાર્થીઓ સાથે એસપી શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારો માત્ર હેતુ એટલો છે, એફઆઈઆર થાય કે જેલમાં જઈને પૂરું નથી કરવાનું, પણ તપાસ યોગ્ય દિશામાં થાય। તમામ સ્ટુડન્ટોને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, અગર કોર્સ નથી કરવા માગતા તો તેમની પૂરતી ફી અને સ્કોલરશિપ એમને મળે, એ અમારી માંગણી છે અને એમનું રજિસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં થઈ જાય એવી અમારી માંગણી છે। એટલા માટે અમે ધીરેથી એ દિશામાં તપાસ થાય અને ઝીણવટથી એનું નિરાકરણ આવે એવી માંગ કરી છે। પછી એના પર આરએમઓ દ્વારા કાયદેસરની એફઆઈઆર કરીને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે। જો દિન 15માં નહીં થશે તો દિન 15 પછી અમે આજે તો ઓછી સંખ્યામાં આવ્યા છે, પણ આ સંસ્થામાં લગભગ 5 થી 7 હજાર વિદ્યાર્થીઓ સાથે આવું થયેલું છે। આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં અહીંયા અમે આવીશું પાછા।